ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લેક્ચર નંબર 17ની અંદર આપનું સ્વાગત છે. અગાઉના લેક્ચરો તમે જોયા, એમાં આપણે 5.5 સુધીના એક્ઝામ્પલ પૂર્ણ કર્યા. હવે આગળ વિકલન લેવાનું છે, તો એની રીત જોઈએ. એ છે પ્રચલ વિધેયનું વિકલિત. પહેલાં તો પ્રચલ કોને કહેવાય અને પ્રચલ વિધેયનું વિકલિત કેવી રીતે મેળવવાનું છે સમજી લઈએ. આપણે મેળવવાનું તો dy બાય dx જ છે, પણ આપણે અત્યાર સુધી જે એક્ઝામ્પલ ગણ્યા એ બધામાં y એ એક્સ ચલનું વિધેય હતું, y બરાબર fx, એટલે આપણે સીધું એનું એક્સની સાપેક્ષે વિકલન કર્યું અને dy બાય dx મેળવ્યું. અહીંયા વ્યાખ્યા આપેલી છે કે બે ચલો વચ્ચે સીધો સંબંધ સ્પષ્ટ ન હોય, પરંતુ તે બે ચલો કોઈ ત્રીજા ચલ દ્વારા જોડાયેલા હોય તો જે ત્રીજો ચલ છે એને પ્રચલ કહે છે. અને આવા પ્રચલવાળા જે સમીકરણ છે એને પ્રચલ સમીકરણો કહે છે. એક ઉદાહરણ લખીએ એટલે આપણને સમજવામાં સરળતા રહેશે. દાખલા તરીકે એક્સ અને વાય બે ચલ આપણી પાસે છે. જો વાય એક્સ ચલનું વિધેય હોય તો આપણે વાય બરાબર fx લખીએ છીએ અને dy બાય dx શોધવું હોય તો એક્સની સાપેક્ષે વિકલન કરીએ છીએ. પરંતુ ધારો કે એક્સ બરાબર આપણને આવી કોઈ કિંમત આપેલી હોય ft અને વાય બરાબર gt, તો અહીંયા એવું કહેવાશે કે એક્સ જે છે ટી ચલનું વિધેય છે, વાય છે પણ ટી ચલનું વિધેય છે. એટલે કે એક્સ અને વાય એ સીધે સાથે સંકળાયેલા નથી. એટલે અહીંયા આગળ જ્યારે મારે dy બાય dx શોધવાનું થાય તો વાયનું સીધું એક્સની સાપેક્ષે વિકલન મળશે નહીં. ત્યારે આપણે આ રીતની અંદર શું કરવું પડશે? પ્રચલ આપેલો છે ઉપરની વ્યાખ્યા પ્રમાણે, બે ચલ સીધા સંકળાયેલા નથી, પણ કોઈ ત્રીજો ચલ એ બે ચલ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરે છે, તો એ જે ચલ છે જે અહીંયા ટી છે એને આપણે પ્રચલ કહીશું. એટલે અહીંયા હું લખી શકું કે જ્યાં ટી એ પ્રચલ છે. ઓકે, તો હવે આનું વિકલન શોધવાનું થાય તો મારે dy બાય dxનું મૂલ્ય શું કરવું પડે મિત્રો? તો અહીંયા એક્સ જે છે એ ટી ચલનું વિધેય છે અને વાય પણ ટી ચલનું વિધેય છે. એટલે અહીંયા એક્સનું વિકલન પણ ટીની સાપેક્ષે અને વાયનું વિકલન પણ મારે પહેલાં ટીની સાપેક્ષે કરવું પડશે. એટલે કે પ્રચલની સાપેક્ષે. અહીંયા આગળ ટી હોય, થીટા હોય, ઝેડ હોય, અન્ય કોઈ પણ ચલ આપેલો હોય તો એની સાપેક્ષે પહેલાં એનું વિકલન થશે. જુઓ કેવી રીતે શોધવું છે મારે dy બાય dx. સમજો, એક્સ બરાબર ft અને વાય બરાબર gt હોય તો dy બાય dx શોધો. તો વાય અને એક્સ સીધા સંકળાયેલા નથી, એટલે સીધું વાયની સાપેક્ષે વાયનું એક્સની સાપેક્ષે વિકલન લઈ શકાશે નહીં. તો અહીંયા એક્સનું ટીની સાપેક્ષે વિકલન લઈએ તો થશે dx બાય dt, અને f એ ટીનું વિધેય છે જ એટલે એનું વિકલન થઈ જશે f ડેશ ટી, જે આગળ આપણે ભણી ગયા. વાય એ ટીનું વિધેય છે, એનું ટીની સાપેક્ષે વિકલન લઈએ તો થશે dy બાય dt, અને gt એના સાપેક્ષે વિકલન થશે g ડેશ ટી. મારે તો શોધવાનું છે dy બાય dx. તો dy બાય dx નું મૂલ્ય આ પ્રમાણે મળશે મિત્રો, y ભાગ્યા x નું ટીની સાપેક્ષે. આ બંનેનો ગુણોત્તર લઈશું ત્યારે આપણને dy બાય dx મળશે. તો dy બાય dt શું છે? g ડેશ ટી. dx બાય dt શું છે? f ડેશ ટી. તો અહીંયા હું લખી શકું કે dy બાય dt મૂલ્ય g ડેશ ટી ભાગ્યા f ડી છે. તો અહીંયા x અને y જે છે એ મારા ટી પ્રચલવાળા પ્રચલ સમીકરણો છે. તો આવું કોઈ પણ પ્રચલ સમીકરણ આપેલું હોય ને એના પરથી જો મારે dy બાય dx શોધવાનું થાય મિત્રો, તો પહેલાની સાપેક્ષે વિકલન, પછી એનો ગુણોત્તર લેતા આપણને dy બાય ડી. કેટલાક ઉદાહરણ જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવે. અહીંયા મેં એક રકમ લખેલી છે કે x બરાબર a cos થીટા અને y બરાબર a sin થીટા હોય તો dy બાય dx શોધો. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે x અને y સીધા સંકળાયેલા નથી, પણ અહીંયા ચલ જોઈએ તો થીટા ચલ છે જેને આપણે પ્રચલ કહીએ છીએ. તો અહીંયા થીટા દ્વારા x અને y સંકળાયેલા છે, કારણ કે x એ થીટાનું વિધેય છે અને y પણ થીટાનું વિધેય છે. તો અહીંયા આગળ dy બાય dx શોધવું હોય પહેલાં x અને y બંનેનું કોની સાપેક્ષે? થીટાની સાપેક્ષે વિકલન મારે કરવું પડશે. તો x બરાબર આપેલું છે a cos થીટા અને y બરાબર આપેલું છે a sin થીટા. તો x થીટાની સાપેક્ષે પહેલા વિકલન કરીએ તો થશે dx બાય ડી થીટા. શું થશે જુઓ, તો એ અચળ પદ એટલે એમના એમ
વિકલન થઈ ગયું માઇનસ એ સાઇન થીટા. ચલો વાય, તો વાય પણ થીટાનું વિધેય, તો એનું થીટાની સાપેક્ષ વિકલન ડીવાય બાય ડી થીટા. ફરી અહીંયા એ અચળ પદ સાઇનનું વિકલન, તો એ આપણે જાણીએ છીએ કોસ થીટા. તો ડીવાય બાય ડી થીટાની વેલ્યુ મળી મને એ કોસ થીટા. તો એના પરથી હવે જો ડીવાય બાય ડીએક્સ મારે શોધવા હોય તો શું થશે મિત્રો? ડીવાય બાય ડી થીટા ભાગ્યા ડીએક્સ બાય ડી થીટા. ડીવાય બાય ડી થીટાની વેલ્યુ એ કોસ થીટા, dx બાય ડી થીટાની વેલ્યુ માઇનસ એ સાઇન થીટા. ચલો એ કેન્સલ, માઇનસ અહીંયા લખી દઈએ કોસ અપન સાઇન, તો એ તમે જાણો છો શું થશે મિત્રો? કોટ થીટા. અને તમે પ્રચલ વિધેયનું વિકલન એટલે કે ડીવાય બાય ડીએક્સ શોધી શકો છો. ચલો બીજો એક એક્ઝામ્પલ લઈએ. ચલો અહીંયા એક્સ અને વાય એ કોના વિધેય છે? ટીના વિધેય. તો પહેલાં કોની સાપેક્ષે વિકલન કરવું પડશે? ટીની સાપેક્ષે. ચલો એક્સ બરાબર છે એ ટી સ્ક્વેર, એનું ટીની સાપેક્ષે વિકલન કરીએ તો ડીએક્સ અપોન ડી ટી શું થશે મિત્રો? તો એ અચળ પદ ટી સ્ક્વેરનું વિકલન 2t, એટલે સાદું રૂપ આપીએ તો 2at. વાય બરાબર છે 2at, એનું પણ ટીની સાપેક્ષે વિકલન એટલે કે ડીવાય બાય ડીટી. ચલો અહીંયા 2a અચળ પદ, ટીનું ટીની સાપેક્ષે 1, તો અહીંયા થઈ જશે 2a. શોધવાનો છે આપણે ડીવાય બાય ડીએક્સ, તો અહીં થઈ જશે બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી. ડીવાય બાય ડીટી 2a, dx બાય ડીટી 2at, 2a કેન્સલ, તો અહીંયા થઈ જશે 1 અપોન ટી. તો આ પ્રમાણે કોઈ પણ પ્રચલ સમીકરણ તમને આપેલું હોય ને ડીવાય બાય ડીએક્સ શોધવાનું થાય તો પહેલાં એ પ્રચલની સાપેક્ષે એક્સ અને વાયનું વિકલન કરીશું અને ત્યારબાદ આપણે એને ડીવાય બાય ડીએક્સમાં રૂપાંતર કરીશું. એક વસ્તુ યાદ રાખવાની મિત્રો કે એક્સ અને વાય ડાબી બાજુ આપેલું હોય તો જમણી બાજુ જે પદ છે એની અંદર જે ચલ હોય, જોઈ શકો છો અહીંયા, એની સાપેક્ષે આપણે એક્સ અને વાયનું વિકલન કરી દેવાનું અને પછી એનો ગુણોત્તર લઈશું એટલે આપણને ડીવાય બાય ડીએક્સ મળશે. ખ્યાલ આવી ગયો છે? તો નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ આગળ જોઈએ તો હવે આપણે સ્વાધ્યાય ઉપર જઈએ 5.6. તો 5.6ની અંદર સૂચના એવી આપી છે કે પ્રશ્ન નંબર 1 થી 10માં એક્સ અને વાય પ્રચલ સમીકરણ સ્વરૂપે છે, એટલે કોઈ પણ એક પ્રચલ દ્વારા બંને ચલ સંકળાયેલા છે. તો પ્રચલનો લોપ કર્યા વગર ડીવાય બાય ડીએક્સ શોધો. જે હમણાં આપણે એક્ઝામ્પલ ગણ્યા એ જ રીતથી આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાના છે. ચલો પહેલો લઈએ તો એક્સ બરાબર 2at સ્ક્વેર અને વાય બરાબર a ટીની 4 તો હવે તમને ખ્યાલ આવી કયો પ્રચલ છે મિત્રો? ટી. તો પહેલાં એક્સનું ટીની સાપેક્ષ, વાયનું ટીની સાપેક્ષ. તો એક્સનું ટીની સાપેક્ષે વિકલન લઈએ તો dx બાય dt. હવે હું ડાયરેક્ટ લખું છું. ચલો 2a અચળ પદ ટી સ્ક્વેરનું વિકલન 2t, તો સાદુરૂપ આપીએ તો 2 દુ 4at થશે મિત્રો. ઓકે. ચલો વાયનું ડીવાય બાય ડીટી, તો એ અચળ પદ ટીની 4 વિકલન, તો ટીની 4 વિકલન 4t³, બરોબર ને? અને ટીની સાપેક્ષે 1 છે એટલે આપણે લખતા નથી. સાદુરૂપ આપીએ તો 4at³. તો એના પરથી ડીવાય બાય ડીએક્સ બરાબર લખાય, શું લખાય મિત્રો? ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી. ચલો ડીવાય બાય ડીટી એટલે 4at³ અને dx બાય dt એટલે 4at. તો તમે જોઈ શકો છો 4a કેન્સલ, t એક કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે ટી સ્ક્વેર. ખૂબ સરળ દાખલા છે, ખૂબ સરળ. ચલો બીજો જોઈએ. એક્સ બરાબર શું આપેલું છે? a cos થીટા. ચલો કયો પ્રચલ છે? તો હવે તમને ખબર પડી ગઈ છે થીટા. તો પહેલાં એક્સનું થીટાની સાપેક્ષ વિકલન એટલે dx બાય ડી થીટા. ચલો એ અચળ પદ કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા અને થીટાનું થીટાની સાપેક્ષ 1, તો આ થઈ જશે માઇનસ એ સાઇન થીટા. ચલો વાય બરાબર બી કોસ થીટા
વાયનું થીટાની સાપેક્ષ વિકલન ડીવાય બાય ડી થીટા, તો બી અચળ પદ, કોસનું વિકલન માઇનસ સાઇન થીટા, તો આ થઈ જશે માઇનસ બી સાઇન થીટા. ચલો મારે તો જોઈએ છે ડીવાય બાય ડીએક્સ, તો બંનેનો ગુણોત્તર લઈ લઈએ, એટલે કે ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડી થીટા અપોન ડીએક્સ બાય ડી થીટા. ચલો ડીવાય બાય ડી થીટા એટલે માઇનસ બી સાઇન થીટા અને ડીએક્સ બાય ડી થીટા એટલે માઇનસ એ સાઇન થીટા. માઇનસ માઇનસ તો પ્લસ, સાઇન સાઇન કેન્સલ થશે, તો જવાબ આવશે બી ભાગ્યા એ. કેટલો આવશે મિત્રો? બી ભાગ્યા એ. ચલો બાદ ત્રીજો દાખલો જોઈએ. તો અહીંયા એક્સ બરાબર આપેલું છે સાઇન ટી, તો ટી ચલ પ્રમાણે વિકલન ડીટી, તો સાઇન ટીનું થઈ જાય કોસ ટી. ચલો વાય બરાબર કોસ ટુ ટી, તો ડીવાય બાય ડીનું શું થશે? તો કોસનું વિકલન માઇનસ સાઇન ટુ ટી ગુણ્યા ટુ ટીનું વિકલન, તો ટીનું ટીની સાપેક્ષ 1 એટલે કે 2, તો ડીવાય બાય ડીટી થશે માઇનસ 2 સાઇન 2 ટી. તો ડીવાય બાય ડીએક્સ લખવો શું લખાશે મિત્રો? ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી. ચલો ડીવાય બાય ડીટી કેટલા મળ્યા? માઇનસ 2 સાઇન 2 ટી. ડીએક્સ બાય ડીટી કેટલા મળ્યા? કોસ ટી. આ જવાબ આવી ગયો મિત્રો, પણ હજુ સાદુરૂપ આપવું હોય તો આપણે આપી શકીએ, કારણ કે સાઇન 2t નું સૂત્ર છે સાઇન 2 થીટા પ્રમાણે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, તો સાઇન 2t નું શું થશે? તો માઇનસ 2 એમના એમ સાઇન 2tની વેલ્યુ 2 સાઇન ટી ઇન્ટુ કોસ ટી ભાગ્યા કોસ ટી એમના એમ. ચલો કોસ ટી કેન્સલ, તો જવાબ આવશે માઇનસ 2, શું વધશે? સોરી, માઇનસ 2 દુ 4 સાઇન ટી. આ તમારો જવાબ થશે. ચલો એવો ચોથો એક્ઝામ્પલ છે, કયો પ્રચલ? ટી. ચલો એક્સ બરાબર આપેલું છે 4t, તો એના પરથી ડી એક્સ બાય ડીટી, તો 4 અચળ પદ, ટીનું ટીની સાપેક્ષ 1 એટલે વિકલન થઈ જાય 4. વાય બરાબર આપેલું છે 4/t, તો વાયનું ટીની સાપેક્ષ ડીવાય બાય ડીટી, 1/tનું વિકલન, તો માઇનસ 1/t², 1/xના સૂત્ર પ્રમાણે, બરોબર ને? ચાલો તો આનું સાદરૂપ આપીએ તો આ થશે માઇનસ 4/t². મારે તો જોઈએ છે ડીવાય બાય ડીએક્સ, તો ડીવાય બાય ડીએક્સને શું લખાય? ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી. ચલો ડીવાય બાય ડીટી કેટલા મળ્યા? તો માઇનસ 4/t², અને ડીએક્સ બાય ડીટી કેટલા હતા? 4. તો તમે જોઈ શકો છો 4 4 કેન્સલ, આ થઈ જશે અંશનો છેદ આવશે છેદમાં, તો માઇનસ t². બોલો, ખૂબ સરળ દાખલા છે અને બિલકુલ ઇઝીલી તમે એની ગણતરી કરી શકો છો. નોટ ડાઉન કરતા રહેજો. ત્યારબાદ 5મા નંબરનું એક્ઝામ્પલ છે, જોઈએ. તો 5મા નંબરનું જે એક્ઝામ્પલ છે એમાં થીટા આપેલું છે. ચલો એક્સ આપેલું છે કોસ કોસ 2 થીટા. ચલો એનું થીટાની સાપેક્ષ વિકલન એટલે ડીએક્સ બાય ડી થીટા. તો તમે જોઈ શકો છો કે પહેલાં કોસનું વિકલન, તો કોસનું માઇનસ સાઇન થીટા, થીટાનું થીટાની સાપેક્ષ 1, માઇનસ ફરી કોસ 2 થીટા, તો કોસનું માઇનસ સાઇન 2 થીટા ગુણ્યા 2 થીટાનું વિકલન 2, એટલે સાદરૂપ આપીશું તો આ પદ માઇનસ સાઇન થીટા બહાર આવશે એટલે થઈ જશે માઇનસ માઇનસ પ્લસ, અને 2 આગળ લાવી દઈએ તો પ્લસ 2 સાઇન 2 થીટા. ચલો એ જ પ્રમાણે વાય આપેલા છે, તો વાય બરાબર છે મારી પાસે સાઇન થીટા માઇનસ સાઇન 2 થીટા. ચલો એનું થીટાની સાપેક્ષ વિકલન ડીવાય બાય ડી થીટા, સાઇનનું વિકલન કોસ થીટા
માઇનસ ફરી સાઇન 2 થીટાનું, તો સાઇન થીટા ગુણ્યા 2 થીટાનું વિકલન અહીંયા પણ 2. તો અહીંયા સાદુરૂપ આપીશું તો થશે કોસ થીટા, આ બે આગળ લઈ દઈએ તો -2 કોસ 2 થીટા. તો એના પરથી હું dy/dx લખી શકું છું. dy/d થીટા અપોન dx/d થીટા. ચલો dy/d થીટા કેટલા મળ્યા? તો કોસ થીટા -2 કોસ 2 થીટા ભાગ્યા અહીંયા ધન કિંમત આગળ લખી દઈએ તો શું થશે? 2 sin -sin થીટા. તો આ પ્રમાણે પ્રચલ સમીકરણનું વિકલિત dy/dx આપણે ઇઝીલી શોધી શકીએ છીએ. છે ને સરળ? ઓકે, ચલો એ જ પ્રમાણે છઠ્ઠો લઈએ. છઠ્ઠામાં આપ્યું છે x બરાબર a થીટા માઇનસ સાઇન થીટા. તો પ્રચલ થીટા છે એટલે એક્સનું થીટાની સાપેક્ષ વિકલન dx/d થીટા. ચલો હવે જુઓ, અહીંયા એ અચળ, થીટાનું થીટાની સાપેક્ષ 1, સાઇનનું વિકલન કોસ થીટાનું 1. તો dx/d થીટા મને મળી ગયા એ 1 માઇનસ કોસ થીટા. ચલો એ જ પ્રમાણે y આપેલા છે મને એ 1 પ્લસ કોસ થીટા. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ થીટાની સાપેક્ષ વિકલન કરવું પડે તો dy/d થીટા એ અચળ પદ 1 અચળ 0 કોસનું માઇનસ સાઇન થીટા. તો સાદુરૂપ આપીએ તો કંઈક આવું મળશે 0 માઇનસ સાઇન થીટા એટલે 0 તો પ્લસમાં ઉમેરો કે ના ઉમેરો કોઈ ફેર નહીં પડે. તો અહીંયા માઇનસ સાઇન થીટા અને એ એટલે થઈ જશે -a સાઇન થીટા. કોની? dy/d થીટાની. મારે તો જોઈએ છે dy/dx. તો dy/dx શું લખાય મિત્રો? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે dy/d થીટા અપોન dx/d થીટાનો ગુણોત્તર. ચલો dy/d થીટા, તો dy/d થીટા એટલે -a સાઇન થીટા. dx/d થીટા, તો dx/d થીટા એટલે a કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. અહીંયા આપણે જે રકમ શોધી, કિંમત શોધી એ મૂકતા દાખલો એ પૂરો થાય છે. પણ આપણે જાણીએ છીએ કે ત્રિકોણમિતિમાં સૂત્રો ઘણા બધા છે, તો એનો ઉપયોગ કરીને તમે હજુ આનું સાદુરૂપ આપી શકો છો. કેવી રીતે? તો સમજો મિત્રો. તો અહીંયા આગળ એ તો હું કેન્સલ કરી જ દઉં છું, બરાબર ને? બાકી જે વધી કિંમત હું લખું છું માઇનસ સાઇન થીટા અને છેદમાં વધી 1 માઇનસ કોસ થીટા. તો સાઇન થીટાનું સૂત્ર સાઇન 2 થીટા પરથી મૂકી શકાય. તમે જાણો છો કે સાઇન 2 થીટા બરાબર શું લખાય? 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. એટલે જેટલો થીટા છે એના કરતાં સૂત્રમાં અડધો આવે. તો અહીંયા 2 થીટાની જગ્યાએ સમજી લો કે થીટા છે, તો કેટલો આવશે? θ/2. તો સાઇન થીટાનું મૂલ્ય હું આ મૂકી શકું? માઇનસ તો એમના એમ 2 sin θ/2 ગુણ્યા cos θ/2. આ સૂત્ર પ્રમાણે જુઓ 2 sin θ/2 ઇન્ટુ cos θ/2. જેટલો થીટા છે એના કરતાં આ સૂત્ર વાપરીએ ત્યારે અડધો આવે. રિવર્સ, જ્યારે અડધો હોય ત્યારે સૂત્રમાં આખો થશે, બરાબર ને? ઓકે, તો અહીંયા આગળ કિંમત મળી ભાગ્યા 1 માઇનસ કોસ થીટા. તો આપણે એક સૂત્ર જાણીએ છીએ 1 માઇનસ કોસ 2 થીટા. તેનું સૂત્ર તમે જાણો છો 2 સાઇન સ્ક્વેર થીટા. એટલે અહીંયા પણ જે થીટા છે એના કરતાં અહીંયા અડધો આવે. તો 1 માઇનસ કોસ 2 થીટાની જગ્યાએ કેટલા છે? 1 માઇનસ કોસ થીટા. તો ઉપરના સૂત્ર પ્રમાણે શું થશે? 2 સાઇન સ્ક્વેર θ/2. જેટલો થીટા છે એના કરતાં અડધો. તો 1 માઇનસ કોસ થીટાની કિંમત થશે 2 સાઇન સ્ક્વેર θ/2. તો ફરી તમે જોઈ શકો છો કે 2 કેન્સલ થશે, એક સાઇન વિધેય તમારું કેન્સલ થશે, વધશે કેટલા? તો માઇનસ કોસ θ/2 અને એક સાઇન θ/2 વધ્યા, એક ઉડી ગયા. તો તમે જાણો છો કે કોસ અપન સાઇન એટલે કોટ અને થીટા છે θ/2. તો આ થઈ જશે કોટ θ/2. કોની વેલ્યુ? dy/dx.
ખ્યાલ આવી ગયો મિત્રો? ખૂબ સરળ દાખલા છે, પ્રેક્ટિસ કરશો એટલે બધા જ દાખલા ખૂબ સરસ રીતે ગણાઈ જશે. 5.6 એ ખૂબ જ સરળ સ્વાધ્યાય છે, બરાબર મિત્રો? તો નોટ ડાઉન કરી લેજો અને ફરી એકવાર આની ગણતરી કરી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછીનો એક્ઝામ્પલ 7 નંબરની આપણે ગણતરી કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.